ગીર બરડા આલેચના નેસ વિસ્તારમાં વેપારી પરવાડ અને ચારણ સમાજને જાતિ પ્રમાણપત્રનો વિવાદ ચાલી રહ્યો છે અને જેનો 31 જુલાઈના રોજ નિવૃત્ત જસ્ટિસ ડીજી કારિયા કમિટીએ તપાસ પૂર્ણ કરી અહેવાલ સરકારને સુપ્રત કર્યો હતો। સરકારે અંતરિમ અહેવાલ અને હવે ફાઇનલ અહેવાલ સ્વીકાર્યા છે। વર્ષ 2018ના એસસી એસટી અને ઓબીસીના જાતિ પ્રમાણપત્ર અંગેના કાયદા અને વર્ષ 2020ના વેરિફિકેશન અંગેના નિયમો પ્રમાણે લાયકાત ધરાવનારને જાતિ પ્રમાણપત્ર મળશે। સંબંધિત વિભાગીય વિશ્લેષણ સમિતિ જાતિના પ્રમાણપત્રની ખરાઈ કરશે તો વર્ષ 2020માં જાતિ પ્રમાણપત્રો જારી નહીં કરવા અંગે સૂચના રદ કરાઈ છે। ગીર બરડા આલેચના રબારી પરવાડ ચારણના જાતિ પ્રમાણપત્ર આપવા અંગે સમિતિની ભલામણો પર ધ્યાન લેવાઈ રહ્યું છે। ગીર બરડા અને આલેચ વિસ્તારમાં રહેતા રબારી પરવાડ અને ચારણ સમાજના લોકોને એસટી જાતિ પ્રમાણપત્ર અંગે વિવાદ ચાલી રહ્યો છે। આ સમગ્ર વિવાદના સમાધાન માટે વર્ષ 2021માં કાર્ય કમિટીનું ગઠન થયું હતું। 3 વર્ષ બાદ તપાસ કમિટીએ સરકારને અહેવાલ સોંપ્યો છે। ફેક્ટ ફાઇન્ડિંગ કમિશન તરીકે ડીજી કારિયા કમિટીને અપોઇન્ટ કરવામાં આવેલી હતી અને ડીજી કારિયા કમિટીએ 6 ભાગમાં સમગ્ર રિપોર્ટ અને એનો જે આખરી અહેવાલ છે એ અ અને બ એવી રીતના 2 ભાગમાં અહેવાલને સબમિટ કરેલો છે। તો ઇન્ફોર્મલી માહિતી એ મળી રહી છે કે આ ભલામણોનો સ્વીકાર કરવામાં આવેલો છે અને આ ભલામણોના સ્વીકારના આધારે ક્યાંય કોઈનું કાસ્ટ સ્ટેટસ યસ કે નો તે સ્વીકારવું કે અસ્વીકારવું એની વાત નથી, પરંતુ ક્યાંક અમુક ફેક્ટ્સ કલેક્ટ કરવામાં આવ્યા છે, અમુક ભલામણો કરવામાં આવી છે અને તે ભલામણોના અનુસંધાને છેવટે તો કાયદો છે, જે એસસી એસટી કાસ્ટ સર્ટિફિકેટનો જે કાયદો છે એના હેઠળ બનેલા રૂલ્સ છે, નિયમો છે, તેની મર્યાદામાં રહીને જ કાસ્ટ સર્ટિફિકેટ આપવું કે ના આપવું તે બાબતનો નિર્ણય થશે અને જો ઓલરેડી સર્ટિફિકેટ મળી ગયું હશે તો એ કાયદાની મર્યાદામાં રહીને જ એની ખરાઈ કરવી વિશ્લેષણ કમિટી એની ખરાઈ કેવી રીતે કરશે તે બાબતે માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવેલ છે। પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી એવી મળી રહી છે કે સરકારે આ ભલામણોનો સ્વીકાર કરેલો